જય સ્વામિનારાયણ. ઉના પાસે ખીલાવડ ગામ છે એ બધું, ત્યાં કરશન બાબા છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બંધ જ ન થાય. વર્ષો થઈ ગયા, બોલો. આપણને એમ થાય કે ગળું નહીં દુખતું હોય. સ્વામિનારાયણ. હા, આમ જ તમારે મળજો. ગામમાં એ નીકળ્યા હોય લાકડીની ટેકે, હવે તો બહુ વ્રત થઈ ગયા. ગમે તેવો ભારાડી માણસ હોય, બીડી સિગરેટ પીતો હોય, કરશન બાપા નીકળે ફેંકી દે. કાંઈ કોઈને ક્યારે એને કીધું નથી કે આ પીવાય કે ન પીવાય. બસ આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંતો પૂછે કે બાપા તમે થાકતા ને? તો કે બીજું બોયલું ફાવતું જ નથી. આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા સિવાય બીજું મને કાંઈ ફાવતું જ નથી. હું શું કરું? શું હશે? ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય કથા હરિદાસજી, એનું આપણે સાંભળ્યું હતું, પુસ્તકમાં વાંચેલું, કે અખંડ નામ જપ કરતા. તે પછી જાજરૂ જાય ટોયલેટ, જાજરૂ, તો ત્યાં એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બધા સાંભળે એમ જ બોલાય. અને તે જમાનો આજથી વર્ષો પહેલાનો આચાર વિચારમાં, એટલે કે બહિર્ભૂમિ ગયા, તમે સ્મૃતિશાસ્ત્ર વાંચો તો એમાં આવે કે તમે પેશાબ કરતા હોય ત્યારે મોઢું બંધ રાખવાનું, માથે ઓઢી લેવાનું, હોઠ નહીં ખોલવાનું, આ નહીં ખોલવાનું, કાન ઢાંકી દેવાના, આ બધી એની વિધિઓ હોય. કારણ કે બધું એમના જંતુઓ હોય ને, આમ હોય ને તેમ હોય ને એવું બધું. હવે તો માણસ જાજરૂમાં ખાતો હોય છે. પાન મસાલા ગુટકા ચાવે છે, ખાય જ છે ને. એ શું છે? સારું છે ત્યાં બટેટા વડા નથી લઈ જતો. અને કોઈ ઉતાવળમાં લઈ જતા હોય તો મને ખબર નથી ભાઈ. એને કઈ ફ્લાઇટ જલ્દી પકડવાની હોય તો એક સાથે બે કામ, ભલા આઉટ એન્ડ ઇન ભેળું. ખબર નથી કે આવું કરતા હોય તો ખબર નથી. માણસ તો હાવ ઢોરથી ને નીચે જતો રહ્યો છે ને, પશુઓથી પણ નીચે છે આજ. કોઈને ઢોર જેવા કયો ને તો ખરેખર પશુઓને અપમાન લાગે છે. એટલે અમે એના જેવું શું કર્યું છે? ખરેખર આપણે કોઈને ગધેડો કહીએ ત્યારે ગધેડાને ના ભેળી થઈને વિચાર કરે છે કે આપણે શું નીચે ઉતર્યા છીએ કાંઈ? ત્યાં આપણને આ લોકો ગાળો દે છે. ગધેડાનું એક લક્ષણ તો ખરું ને, કે પોતે જાત કમાઈને ખાય અને પરોપકાર કુંભાર નો કરે. હરામનું ખાતો જ નથી. માણસ હરામનું મૂકતો નથી. આમાં કોને શ્રેષ્ઠ કેવો? તો હરિદાસજી જાજરૂ બેસે તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કર્યા કરે. શિષ્યોએ ચૈતન્ય મહાપ્રભુને ફરિયાદ કરી કે ગુરુજી, આ જાજરૂ પાણી બેઠા હોય ત્યાં આવી રીતે બોલે, એ કૃષ્ણ નામ ઠીક ન કહેવાય. એ જાળવું તો જોઈએ ને થોડી પવિત્રતા અપવિત્રતા. અરે ચૈતન્ય મહાપ્રભુ કે બરાબર છે, શાસ્ત્ર વિધિ પ્રમાણે હું એને કહી દઈશ. એટલે કહ્યું, બેટા તું જાજરૂ બેઠો હોય તોય, તું બહિર્ભૂમિ જતો હોય, દિશાઈ જતો હોય તોય, તું જાડે ફરવા ગયો હોય તોય હરે કૃષ્ણ બોલ્યા કરે છે. ન બોલવું, ભલે નહીં બોલું ગુરુજી, તમે કીધું એટલે નહીં બોલું. તો પછી એ જાજરૂ ગયા તો ભાઈ આપણને તો શું વિચાર આવે એમ, આના ઉપર આપણે શું કેવું એમ. તો હરિદાસજી જાજરૂ બેસે, ખુલ્લામાં બેસવાનું ને ત્યારે તો આવા કઈ પાકા જાજરૂ હતા ને, એ કાંઈથી જીભ પકડી રાખી. એને કોઈક જોઈ ગયું, આ જીભને કસકસાઈને પકડી રાખે અને જાજરૂ બેસે. હું કીધું કે આવું શું કામ કરો છો? તો કે ગુરુએ કહ્યું છે કે જાજરૂ બેસ ત્યારે કૃષ્ણ નામ ન લેવું. પણ આ લુલીને ટેવ પડી ગઈ છે, જો મૂકી દઉં ને તો આગળ પણ છે કરવા હરે કૃષ્ણ એટલે પકડી રાખું છું. આ સમાચાર ચૈતન્ય મહાપ્રભુને જયારે કોઈ આપ્યા ત્યારે ચૈતન્ય મહાપ્રભુ દોડી અને હરિદાસીને ભેટ્યા. આંખમાં આંસુ આવી ગયા. બેટા, તારે બધી ક્રિયામાં કૃષ્ણ સંકીર્તન કરવાની છૂટ છે, જા. એ આપણે વાંચ્યું હતું કે સાંભળ્યું હતું, પણ આજે એ કરશન બાપાને તમે જોવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવાને તો આપણે યાદ કરીએ તો જો આનંદ આવતો હોય તો ભજનમાં કેટલો આનંદ હોય.